ભાઈ સાંજના જમવામાં જો આવું મળે ને તો મજા જ પડી જાય। 1 વાટકી ચણાનો લોટ ચાળી 1 વાટકી જાડી સોજી તેનો પાવડર કરીને તેમાં 1 વાટકી છાશ ઉમેરી દેવાની ખાટી મિક્સ કરી જાડું બેટર બનાવવાનું છે। અડધી કલાક માટે રેસ્ટ આપીએ જેથી થોડુંક તેમાં આથો આવી જાય ને ખટાશ આવી જાય। ત્યાર પછી મિક્સ કરી અડધી વાટકી પાણી ઉમેરી દેવાનું છે અને ફરીથી આપણે તેનું બેટર છે તેની કન્સિસ્ટન્સી થોડી જાડી રાખવાની છે। ત્યાર પછી ઢોસાનો તવો લઈને તેમાં આ રીતે પાથરી દેવાનું છે। ત્યાર પછી તેની પર ઘી લગાવી લેશું, થોડો ચાટ મસાલો પણ ઉમેરી દેવાનો છે, બીજી બાજુ પલટાવી લેવાનો છે। ત્યાર પછી ધાણા અને શિંગદાણાની મેં ચટણી જાડી બનાવી છે તે લગાવી લેશું, કેરીના ટુકડા, કાંદાના, ટમેટાના સાથે થોડો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી ચીઝ ઉમેરી દેશું। ઘી આપણે ઉમેરવાનું છે, લીલા ધાણા પણ ઉમેરવાના છે, સેજ દબાવી દેવાનું છે જેથી ચીપકી જાય બધું। ત્યાર પછી કટ આપવાનો છે અને જો આ રેસીપી ગમે હોય ને તો મારા પેજને અને ચેનલને ફોલો કરજો। અને આ થઈ ગઈ પુડલા સેન્ડવીચ। તો બ્રેડ વગર પણ આ રીતે સેન્ડવીચ બને છે, ખૂબ સરસ બને છે, ટ્રાય કરી જજો, શેર કરી દેજો, કમેન્ટ